ગુજરાતમાં છેવાડાના ગામો અને અંતરિયાળ વિસ્તારો સુધી વિકાસ પહોંચ્યો હોવાનો સરકાર દાવો તો કરે છે, પરંતુ આ દાવો કેટલો ખોખલો છે તેની સાબિતી જોઈતી હોય તો છોટાઉદેપુરના દ્રશ્યો જોઈ લો। ગુજરાતમાં વિકાસથી મોટી વાતો અને દાવાઓ તો કરાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના 8 દાયકા બાદ પણ રસ્તાની સુવિધા જ નથી, જેના કારણે અનેક વિસ્તારોમાં પ્રસૂતાને હોસ્પિટલ સુધી પહોંચાડવા પરિવારે લેવો પડે છે જોડીનો સહારો। નસવાડીના કુકરદા ગામના દ્રશ્યો છે। અહીં ગામના નામ ભલે અલગ અલગ હોય, પરંતુ પ્રસૂતા અને તેના પરિવારની પીડા એક સરખી છે અને મુશ્કેલી પણ એક સરખી છે। કાચા રસ્તા, ઊંચા ઢોળાવ અને પથરાળ માર્ગોને કારણે ગામ સુધી એમ્બ્યુલન્સ પહોંચી જ નથી શકતી। આથી જ્યારે કોઈ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે ત્યારે સૌથી મોટો પડકાર તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો હોય છે। રોડની રજૂઆત અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે અને સરકારશ્રીમાં રજૂઆત કરતાં અમને સર્વે બી મળેલું છે। સર્વે કર્યા પછી કામ કેટલે આવ્યું એ અમને ખબર નથી, પણ સરકારશ્રીમાં એવી માંગ છે કે અમને આ રોડ રસ્તા વહેલી તકે મળે। તો 16 માર્ચે પ્રસૂતાને દુખાવો પડતા સ્ટ્રેચરમાં 1 કિલોમીટર સુધી ચાલીને પ્રસૂતાને 108 સુધી પહોંચાડાઈ હતી, પરંતુ ડોક્ટરે હજુ પ્રસૂતિમાં વાર લાગશે તેવું કહી પ્રસૂતાને પરત મોકલી દીધી હતી। પરંતુ મોડી રાત્રે ફરી દુખાવો પડતા પ્રસૂતાને જોડીમાં નાખી 108 સુધી પહોંચાડાઈ। પરિવારજનો લાકડા કે બાંબુ ઉપર કપડાની જોડી બનાવી તેમાં પ્રસૂતાને સુવડાવી 2 થી 4 કિલોમીટર સુધી લઈ જાય છે। આ પ્રક્રિયામાં ઘણી વખત સગર્ભાઓને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડે છે, તો કેટલીક દુર્ઘટનાઓમાં નવજાત બાળક અથવા તો માતાના મોતની ઘટનાઓ પણ બની ચૂકી છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અધિકારીને કહીએ છીએ, નેતાને કહીએ છીએ, તમામ લોકોને રજૂઆત કરીએ છીએ, અને જે સરકાર છે તે મોટી વાતો કરે છે, સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ અને ગુજરાત મોડલ। ખરેખર આ દુઃખદાયક બાબત છે। સરકાર આ વિસ્તારના અમારા વિસ્તારના લોકો સાથે આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે અવગણના કરી રહેલી હોય એવું અમને લાગી રહેલું છે। તો જીવનું જોખમ બે વ્યક્તિને હોય છે, એક તો સગર્ભા મહિલા છે એને છે, બાળકને પણ છે। એટલે કાલ ઉઠીને કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ લેવાનું છે? તો ઉલ્લેખનીય છે કે પ્રસૂતાઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આ વિસ્તારમાં ખાસ 2 એવી એમ્બ્યુલન્સ ફાળવી છે જે દુર્ગમ માર્ગો પર પણ દોડી શકે। ગઢ બોરિયાદમાં હોસ્પિટલના પ્રાંગણમાં બંને એમ્બ્યુલન્સ ઘણા સમયથી ઉપયોગ વગર પડીને ધૂળ ખાઈ રહી છે, અને તેનું કારણ પણ અજીબ છે। એમ્બ્યુલન્સનું હજી સુધી લોકાર્પણ કરવામાં નથી આવ્યું, આથી તેનો ઉપયોગ જ શરૂ નથી થયો। સાથે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરનું કહેવું છે કે ખૂબ ઝડપથી રસ્તો બનાવવાનું કામ કરાશે। એ બંને કામો હાલ અત્યારે ટેન્ડર નિવિદામાં લેવાઈ ગયેલું છે, તેમજ 1 એપ્રિલ તારીખમાં ટેન્ડર ખુલશે અને 1 મે સુધીમાં સદરુ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે।